સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ। 2.79 કરોડનો ગાંજાનો જથ્થો એસઓજીએ જપ્તે કર્યો। સુરેન્દ્રનગર જિલ્લા એસઓજીની ટીમે નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી, જેમાં સાયલા તાલુકા ખીડલા ગામેની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે। વાડીમાં વાવેતર કરેલો 559 કિલો વજનના લીલા ગાંજાના છોડ સહિત 2.79 કરોડનો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો। પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એસઓજી ટીમને સાયલા તાલુકાના ખીડલા ગામે વાડી વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમીને આધારે પીઆઈ ભાવેશભાઈ સિગરખિયા, પીએસઆઈ આરજે ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા સાયલાના ખીડલા ગામે આવેલી પામર તરીકે ઓળખાતી સીમમાં વાડી ખાતે દરોડો કર્યો હતો। આ વાડીમાં કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાની ખેતી હોવાનું સામે આવતા જ એસઓજી ટીમ દ્વારા લીલા ગાંજાના છોડ 180 નંગ વજન 559 કિલોગ્રામ જેની કિંમત 2.79,85,000 રૂપિયાના જપ્ત કરી આ લીલા ગાંજાની ખેતી કરનાર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડ રહે ખીડલા ગામને ઝડપી પાડી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।